હવે એન્ટ્રી થાય છે આ કેસના મુખ્ય હીરો કેશવાનંદ ભારતીજીની। મિત્રો, કેશવાનંદ ભારતી એ કેરળના એક નાના એવા ગામમાં એક મઠ ધરાવતા હતા। એડનીર મઠ એમના મઠનું નામ હતું। આ મઠ પાસે હજારો એકર જમીન હતી, જે કેરળ સરકારે લેન્ડ્સ રિફોર્મ્સના કાયદા હેઠળ એ જે જમીનો છે એનો વહીવટ પોતાના હસ્તગત કરી લીધો, જેને કારણે આ મંદિર કે આ મઠની આવક છે એ સાવ બંધ થઈ ગઈ અને જે ધાર્મિક કાર્યો આ મઠ દ્વારા કરવામાં આવતા હતા એ કાર્યો અટકી પડ્યા। એટલે કેશવાનંદ ભારતીજીએ એ વખતના સિનિયર અને ખૂબ જ પ્રખ્યાત ધારાશાસ્ત્રી નાની પાલખીવાલની સહાયતાથી સુપ્રીમ કોર્ટમાં આ જે સરકારનો નિર્ણય હતો એને પડકાર્યો અને સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી। મિત્રો, એમની જે પિટિશન દાખલ કરવામાં આવી હતી એના જે મુખ્ય મુદ્દા હતા એમાં સૌપ્રથમ જે મેં કીધું એ કે રાઇટ ટુ પ્રોપર્ટી એક્ટ એને ચેલેન્જ કરવામાં આવ્યો। બીજું કે આર્ટિકલ 14 કાયદા સમક્ષ સમાનતા એ પિટિશનનો મૂળભૂત જેને કહેવાય મુદ્દો હતો, અને આર્ટિકલ 19(1)(f) મિલકત ખરીદવાનો અને રાખવાનો અધિકાર, અને આર્ટિકલ 26 ધાર્મિક સંસ્થાઓનું સંચાલન કરવાનો અધિકાર। આ ત્રણ જે મુખ્ય મુદ્દા હતા એમની પિટિશનના, જેને કારણે આ પિટિશન દાખલ કરવામાં આવી।